નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું યશસ્વી। સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લાનો મહત્વનો તાલુકો અને વિધાનસભા પંચાણું અમરેલી વડિયા કુંકાવાવજે પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય પરેશ ધાનાણીનો ગઢ કહેવાય છે અને બે ગઢથી જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે લોકસભાની ચૂંટણી રણનીતિઓની શરૂઆત કરી છે। ત્યારે કુંકાવાવ નાગરિક સરાફી તાલુકા સહકારી મંડળીએ ચૂંટણી લક્ષીની મીટિંગ યોજાઈ, જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જિલ્લાના ભાજપના કદાવર નેતાઓને જીરો ગણાવ્યા છે। જ્યારે આ મીટિંગમાં વીરજીભાઈ ઠુમર, પૂર્વ ધારાસભ્ય કણનભાઈ બારૈયા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિતિમાં રણનીતિઓનો શુભારંભ કરાયો છે। અમરેલી જિલ્લો જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી આંગળિયા જિલ્લા જેવું વર્તન થયું છે। જિલ્લાની અંદર મસ્ત મોટા નેતાઓ નરેન્દ્રભાઈને પણ અહીંયાથી બનાવવામાં યોગદાન આ જિલ્લાના ભાજપના નેતાઓનું સાહે કોઈ પણ સરકાર હોય એમાં ભાજપના નેતાઓ કદાવર નેતાઓ, નામના કદાવર નેતાઓ આ જિલ્લાને છેલ્લા 28 વર્ષમાં આપ્યું શું? છેલ્લે કોંગ્રેસની સરકાર વખતે બનેલા ડેમો, સિંચાઈની વાત કરું તો ખોડિયાર ડેમ કોંગ્રેસ સરકાર વખતે બન્યો, ઠેબી ડેમ કોંગ્રેસ સરકાર વખતે બન્યો, જેટલી પણ યોજનાઓ ખેતીવાડીને લગતી હતી એ કોંગ્રેસ સમયની, એક પણ ઉદ્યોગ આ જિલ્લાની અંદર આવ્યો નથી। સોમનાથમાં નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લામાં નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આવી પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થ સફાઈથી કરી છે। સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય હોય પણ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ બાવળ દૂર કરી વધી ગયેલી ડાળીઓ કાપવા, પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા અંગે જાગૃતિ લાવતા નોટિસ બોર્ડ મૂકવા અંગેની સૂચનાઓ આપવામાં આવી છે। નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક એક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની અણઆવડત, અણસમજણને કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનું કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસર શ્રી અને એમની ટીમ દ્વારા અત્યારે રાખવામાં આવેલ છે। અને આ તો તંત્રનું કામ છે, તંત્ર કરશે, પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જે જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે, તો એની જાળવણીની જવાબદારી છે અહીંયા રહેતા રહેવાસીઓની છે। અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર જ ચાલશે તો એ આપણી કિંમત ન કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે। એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નવી ભરતીઓની થશે જાહેરાત। નવા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ટૂંક સમયમાં નવી ભરતીઓની થશે જાહેરાત। જુનિયર ક્લાર્ક, તલાટી અને પશુ નિરીક્ષકની થશે ભરતી। ટૂંક સમયમાં આવશે ખાલી જગ્યાની પ્રતીક્ષાની યાદી। 10,000થી વધુ પોલીસ જવાનોની થઈ શકે છે ભરતી। હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી। ટૂંક સમયમાં નવી ભરતીઓની થશે જાહેરાત તેવું હસમુખ પટેલે ટ્વીટ કરીને આપી માહિતી। જુનિયર ક્લાર્ક, તલાટી અને પશુ નિરીક્ષકની થશે ભરતી। ટૂંક સમયમાં આવશે ખાલી જગ્યાની પ્રતીક્ષા યાદી। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં રાજકોટમાં વધુ બેના હાર્ટ એટેકથી મોતનો મામલો સામે આવ્યો છે। રાજકોટથીમાં વધુ બે લોકોના હૃદય ધબકારા ચૂકી ગયા છે તેવું સામે આવ્યું છે। મવડીમાં રહેતા 51 વર્ષના ગૃહિણી સંગીતાબેનનું મોત થયું છે। કૃષ્ણા બંગલોમાં રહેતા વિરેન્દ્ર નામના 61 વર્ષના યુવાનનું મોત થયું છે। બંને લોકોને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જીવ બચાવવામાં તબીબો સફળ ન થયા। રાજકોટમાં વધુ બે લોકોના હૃદય ધબકારા ચૂકી ગયા છે, બે લોકોના મોત થયા છે।
મવડીમાં રહેતા 51 વર્ષના ગૃહિણી સંગીતાબેનનું મોત થયું છે. કૃષ્ણા બંગલોમાં રહેતા વિરેન્દ્ર નામના 61 વર્ષનું મોત થયું છે. બંને લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીવ બચાવવામાં તબીબો નિષ્ફળ રહ્યા છે. સમાચાર આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢમાં દીપડાનો હુમલો એક યુવાન પર થયો છે તેવી વિગત સામે આવી છે. જૂનાગઢના વંથલીમાં યુવાન પર થયો દીપડાનો હુમલો. રગતિયા મંદિર નજીક વાડી વિસ્તારમાં દીપડાએ કર્યો હુમલો. સુરેશ વાઘેલા નામના 22 વર્ષીય યુવક પર દીપડાએ હુમલો કર્યો હોવાની વિગત સામે આવી છે. સોરઠ પંથકમાં વન્યજીવોના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. યુવકને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવક પર દીપડાના હુમલાની વન વિભાગને જાણ કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. રગતિયા મંદિર નજીક વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જ્યાં સુરેશ વાઘેલા નામના 22 વર્ષીય યુવક પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સોરઠ પંથકમાં વન્યજીવોના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જૂનાગઢના વંથલીમાં એક યુવાન પર દીપડાનો હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. રગતિયા મંદિર નજીક વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો હોવાની વિગત સામે આવી છે. કણજાતા રગતિયાવાળી ગાડીએ પાણીવાળા જતા ક્યારો જોવા જતા દીપડાએ હુમલો કર્યો. અત્યારે તમે ક્યાં આવ્યા છો? અત્યારે વંથલી સરકારી હોસ્પિટલમાં શું કીધું છે તમને? જૂનાગઢ જવાનું કહી દીધું છે. જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં બિયારણ વિતરણમાં અવ્યવસ્થા થઈ હોવાની ઘટના સામે આવી છે. અહીં અડદ અને તલના બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, જેથી મોટી સંખ્યામાં ખેડૂતો બિયારણ લેવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે રાત્રિથી ઉભેલા ખેડૂતોને ટોકન ન અપાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી. રાજકોટ મનપા કમિશનરને પાર્કિંગ મુદ્દે ફરિયાદ મળતા એક્શનમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે એપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બહારથી આવતા ગેસ્ટને ફરજિયાત વાહન બહાર પાર્ક કરવાની ફરજ પાડવામાં આવે છે, જેના કારણે રોડ ઉપર વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક સમસ્યા જટિલ બને છે. બિલ્ડિંગ પ્લાન મૂકતી વખતે તેમાં ઉલ્લેખ કરેલ હોય છે કે બિલ્ડિંગમાં રહેતા લોકોને ત્યાં આવતા મહેમાનોનું વાહન પાર્કિંગ અંદર જ કરવાનું રહે છે. ફ્લેટનું વેચાણ થયા બાદ અનેક બિલ્ડરો ગેસ્ટ પાર્કિંગ મુદ્દે હાથ ઊંચા કરી દેતા હોય છે અને ત્યારબાદ એસોસિએશન દ્વારા દરેક બિલ્ડિંગની બહાર ગેસ્ટ પાર્કિંગ બહાર છેના બોર્ડ લગાવી દેતા હોય છે, જેના કારણે ગેસ્ટ પરેશાન થઈ રહ્યા છે અને અમુક ગેસ્ટના વાહનો ટોઈંગ થઈ જતા દંડ પણ ભરવો પડતો હોય છે, જે ગેરકાયદેસર હોવાથી હવે બિલ્ડર એસોસિએશન સાથે ચર્ચા હાથ ધરી કોઈપણ એપાર્ટમેન્ટમાં આવતા તમામ ગેસ્ટનું પાર્કિંગ અંદર જ કરવાની સૂચના આપવામાં આવશે. ગેસ્ટ માટેનું જ હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ એમને બહાર જાહેરમાં પાર્કિંગ કરવું પડતું હોય છે ને એ લોકોને અંદર એલાઉડ નથી કરતા હોતા. અને રજૂઆત એવી છે કે બહાર પાર્કિંગ કરતા હોય, ખાસ કરીને જે વધુ વાહન વ્યવહારવાળા જે વિસ્તારો હોય છે ત્યાં આ પ્રકારે બહાર પાર્કિંગ કરવાના કારણે ક્યારેક ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉપસ્થિત થતી હોય છે. એટલે આ રજૂઆતને ધ્યાને લઈ અને એમાં શું ક્લોઝ જીડીસીઆરના જીપીએમસી એક્ટના શું ક્લોઝ એમાં લાગુ પાડી શકાય અને સાથે સાથે પોલીસ ઓથોરિટી સાથે પણ ચર્ચા કરી અને આ જે પ્રશ્ન આવેલો છે તો એનું કાયદાકીય રીતે શું સમાધાન હોઈ શકે એ વિચારણા અમે કરી. હાલ સૌરાષ્ટ્ર ટુ સુરતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.